મિત્રો હમણાં એક ટપોરી જેવી ભાષા વાપરી છે વિસાવદરના ધારાસભ્ય, કોઈ પણ ઈ કે એરો ગેરો નતું ગેરો 5000 રૂપિયા લઈને સ્ટેજ ઉપર સવાલ પૂછવા પહોંચી જાય છે. તો આવું જ તમને અમે કહીએ, કોઈ પણ એરો ગેરો નતું ગેરો હાલતા પબ્લિકને ઉલ્લુ બનાવીને ધારાસભ્ય બની જાય છે અને પછી સરકાર સામે પોતાની રોટલી શેકવા હાટુથી સવાલ કરે છે. તો તમને કેવું લાગે? અરે ભાઈ, જે જનતા ટેક્સ ભરે છે અને એ ટેક્સના પૈસાથી તમારો પગાર આવે છે હવે ગોપાલભાઈ, એટલે એ જનતાનો સંવિધાનિક રીતે લોકતંત્રની રીતે સવાલ પૂછવાનો હક છે. અને તમે જ સંવિધાનના બણગા ફૂંકો છો તો સંવિધાનના વિરુદ્ધમાં જે લોકો સવાલ પૂછે છે કે ભાઈ તમારે આ રીતના કઈ રીતના શું છે, દિલ્હીમાં સરકાર કેમ ગઈ, દિલ્હી મોડેલ કેમ ફેલ ગયું, તો તમે એમ કહો છો કે CR પાટીલે અને હર્ષસંઘવીએ 5000 રૂપિયા દઈને સવાલ કરવા મોકલી દીધો. એમ નહીં તમે સ્વીકારો કે મારી પાસે આનો જવાબ નથી, દિલ્હીમાં અમે વિકાસ નથી કર્યો, લોકોએ નારાજ થઈને તમારા પછવાડે પાટું માર્યું અને દિલ્હીની રાજગાદી ઉપરથી ઉતાર્યા. જય સિયારામ.